ઘરે આવી ગયા છે. એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 અને પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે હું ક્યાં છું. હું આવી ગઈ છું મારા મામાના ઘરે. બહુ ટાઈમ પછી આવી છું. મામાએ કીધું કે તમે લોકો આવો 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 એટલે પછી બહુ ટાઈમ પછી આવ્યા છે. શું બેટા? અને આજે મારી સાથે નિશુ પણ આવ્યો છે નહીં બેટા? કેમ ઝોન જઈશું? કોણે કીધું છે કેમ ઝોન જવાનું? મમ્મી પપ્પા પૂછે. મમ્મી પપ્પાએ કીધું છે. હાય હાય તે જો પપ્પા. ઓ નિશુ હાય કહી દે બેટા બધાને. હાય કહી દે, પેલા હાય કહી દે, હાય કહી દે. તો ગાઈસ અહીંયા નિશુના છે ને મજા આવે છે. શું જોવા આવ્યો છે તું અહીંયા? કબુ કે કબુ કે બેટા? નહીં તો કબુ જોવા નથી આવ્યો તું? તો મમ્મી તો કઈ નહીં ગાઈસ, ચાલો બધા સાથે તમને મળાવું. જય શ્રી કૃષ્ણ. હાય જય શ્રી કૃષ્ણ. મજા આવી ગઈ મામાના ઘરે? મજા આવી જાવ ને નહીં? અત્યારે કોનું ફેવરેટ બને છે? તારી ફરમાઈશ ઉપર. ઓ શું બનાવી રહ્યા છો? શું તને શું ભાવે? મને તો ભાવે છે પૂરણપૂરી. હમ. અને અત્યારે આનું પૂરણ છે, કઢી છે અને અહીંયા મામી શું બનાવે છે? દાળ ફ્રાય. દાળ નિહાન ફ્રાય. માટે. નિહાન માટે દાળ ફ્રાય બનાવે. હાય મામી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજા આવી? અમે લોકો આવ્યા તો બહુ મજા આવી. તમે મામી કે તમે- ગમશે નહીં. મામી કે તમે જશો તો મને ગમશે નહીં તો શું કરીએ? અહીંયા જ રહી જઈએ પરમેનન્ટ. જાવ ને. તો હવે અહીંયા રહેવાય ફરી નહીં મમ્મી? અમને કેવી મજા આવી મારા ઘરે એમ બોલો ને. અમને તો મજા જ આવે ને નહીં? પિયરમાં કોને મજા ના આવે? યસ, અત્યારે તો અમે જલસા જ કરીએ છીએ પિયરમાં નહીં મમ્મી? તો હું જલસા કરું, મમ્મી જલસા કરે. જલસા જ છે એમ તો, જો કે સાસરીમાં નહીં ક્યાંય વાંધો નથી બતાવો. બધે તો- ત્યાં જલસા જ ચાલે છે બધે. તો પિયરમાં જલસા અને સાસરીમાં જલસા. તો કંઈ નહીં, આજે તો મારી ફરમાઈશ ઉપર પૂરણપૂરીને એવું બનાવ્યું છે. જો અહીંયા મસ્ત દાળ 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 દાળ. બધી બની ગઈ છે. તો કંઈ નહીં, ચલો કઢી એ થઈ જ ગઈ છે. હવે નિશુને બતાવો છે દાટલી ચાપું છું. કબો જોઈ પછી ના મમ્મી પપ્પા જોઈ. મમ્મી પપ્પા જોઈ. અહીંયા મમ્મી પપ્પા ક્યાં આવે બેટા? અહીંયા તો કબુ દેખાય, ખિસકોલી દેખાય. આ તો નિશુ મમ્મી પપ્પા જોઈ જશે ને. પછી મમ્મી પપ્પાએ શું કીધું તું? લમઝોન. કેમ જોન કીધું તું? ઓ પપ્પા ટાટા કહી દે બધાને ટાટા. મમ્મી લાવ તો તમથી સાથે બેઠો. ઓ પપ્પા, ઓ પપ્પા સુપરમેન બની, ના પાના પાઇનાપલ બની. ઓ પપ્પા. તો કંઈ નહીં ગાઈસ, ચલો મળીએ હમણાં. હા, તને મજા આવી ગઈ? ભાઈ આવ્યો તો? અને આજે તો ભાઈના ઘરે આવીશ? યસ. મમ્મી તો પપ્પા. આર્મી કપડાં પહેરે મિહાને? ઓ પપ્પા, મમ્મી તો પપ્પા. નિશા આર્મી કપડાં પહેરશે? ઓકે. મમ્મી તો પપ્પા. ભાઈ આર્મી કપડાં પહેર્યા છે? હા. વાહ મમ્મી વાહ, શું પૂરણપૂરી બનાવી છે જુઓ. ક્યાં પૂરણપૂરી બનાવી છે આપને? કંઈ કહેવું નહીં તમારા લોકો? તને કેવી લાગી આ મારી પૂરણપૂરી? તું જરાક એનું રિસ્પોન્સ આપ. ખાધા વગર કેમ રિસ્પોન્સ આપે? ખાઈ લે પેલા. મારે સીધો જ અમને કે કેમ કહું કેવી બની એ તો તારે કહેવાનું. સારી જ બની. જો બનાવો છો તો પરફેક્ટ, એટલે ખાવામાં સારી રહેશે હું તો કહું નહીં? મમ્મી બનાવે એટલે સારી જ બને. યસ એવું ના હોય કે મમ્મી ટેકર લખેલું છે. ના મમ્મી તો કારીગર છે. યસ. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. થઈ જાય. બોલો, શું કેવું છે તમારે? શું કેવું મને ખાવાનું ટાઈમ થાય ને જમવાનો ટાઈમ થાય જમી લઈએ. યસ. અત્યારે તો મજા આવી ગઈ ને? છોકરાઓ આવી ગયા તો ઘર ખળભળાટથી ઉઠી ગયું છે ને? આ ભાભી જો કચરો વાળે છે. હાય ભાભી, જય શ્રી કૃષ્ણ. બોલો, તમારે શું બોલવું છે? કહી દો. સાચી વાત છે. હા,
અને આ બધા જુઓ અત્યારે ખાવા બીજું શું જોઈએ છે? નિશુ તારો બોલ આવી ગયો રમવું છે તો ચલો ગળી રોટલી આવી ગઈ છે હવે ફટાફટ જમી લઈએ અત્યારે વાગામાં થઈ ગયા છે 3:15 અને અમે લોકો થઈ ગયા છે મસ્ત ફ્રેશ અને હવે જવાનું છે ઘરે તો મામી કહી રહ્યા છે કે કેટલા દિવસ પછી આવશો હવે તો કશું ખબર નથી બટ ચલો હવે નીકળી ઘરે જવા માટે આવજે બકા, હવે ક્યારે આવીશ? હું એ જ કહી હતી કે મામી એ જ કહેતા હતા કે હવે ક્યારે મળશું એમ જ્યારે જલ્દી વહેલી આવજે. યસ આવીશું બધા જય શ્રી કૃષ્ણ કહેજે. પાક્કું પાક્કું ભાઈને, ભાભીને બધાને મારા બોલાવજે. હા અને અહીંયા જો નિશુ ઉઠી ગયો છે નિશુ જો મમ્મીનો વિડિયો કોલ આવ્યો તો ટાટા કહી દે બેટા નિશિમની દુકાને જવાનું છે. નિશિમ ઘરે યાદ આવ્યું છે? ઘરે જવું છે નથી જવું, નહીં જાઉં ઘરે? રોકાવું તો હમણાં તો. ઘરે જવું છે ઘરે આવું છે નથી જવું અહીંયા રહેવું છે ઓફિસે ચલો ઓફિસે બાય બાય બાય, ટાટા, ટાટા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાય નિશુ બાય કહી દે બેટા દાદાને તો ગાઈઝ હવે અમે લોકો ઘરે જઈશું વહેલી આવજો બકા. તમે આવજો હવે અમારે ઘેર રહેવા મારે એવા લાવજો હમણાં. હા ને અમે આવીશું પાછા ને એવા લાવજો. તો હવે વહેલા લાવો જો મામી આવજો આવજો. બાય બાય હા મજા આવી ગઈ ને તમને હવે ઘર એકલું એકલું લાગશે ને મમ્મી શું કેવું છે બસ જો મજા આવી ગઈ હો મજા આવી ગઈ ને તમારી બેનને મજા આવી ગઈ મજા આવી ગઈ હા હવે બેનનું ઘર ખાલી ખાલી થઈ જશે એનું શું પણ હા હવે ખાલી થઈ જશે આમ એકલા તો આમ એકલા થઈ ગયા તો તમે અમારા ઘેર આવો તમે અમારા ઘરે આવો કઈ નહીં ચલો બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નિશુ માટે પાછી ગિફ્ટ લઈ લીધી છે ડાર્ટ બોર્ડ રમેશ બેટા તું ગમે છે આવું તો ગઈ અમે પહોંચી ગયા છીએ દુકાને ભાભીને મળવા માટે જોઈએ ભાભીના રિએક્શન કેવા છે નિશિવને જોઈને નિશિવ જો મમ્માને મળીશું મમ્માને મળવું છે આ શું કરે છે તમે પહોંચી ગયા છીએ દુકાને સ્પાઈડીમેન સવારે એમનો ફોન આવ્યો ને હમણાં વાત નથી થઈ પછી અમારે ભાજપનો ફોન આવ્યો તમારે કેમ હોય પછી વાત નીકળી મને કે તું જાણી કે શું છે 4-5 અત્યારે આવી ગયા છે ગેમ ઝોન ભાઈ મિહાન નિશિવ અને ભાઉભાઈ અમે 4 જણા આવી ગયા છે ગેમ ઝોનમાં એ મિહાન તને આવડે ગેમ રમવી છે અત્યારે મિહાનને બેસાડી દીધો છે આમાં ભાઈઓ બેસી ગયા છે ગેમ રમવા માટે એ લોકોએ આ વાળી ગેમ ચોઈસ કરી છે નિશિવ પપ્પાને ગેમ રમવા ગયા છે ગેમ રમો
રનથી ઘરે આવતા રહ્યા હતા અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 11. તો બસ ગાઈઝ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. તો આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારું લાગે તો લાઈક કરો અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળે એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.